હેલો ફ્રેન્ડ્સ, તો કાલે આપણે ક્વેશ્ચન કરેલો કે તમારે કઈ રેસીપીનો વિડીયો જોવો છે. તેમાં સૌથી વધારે રિસ્પોન્સ શ્રીખંડ માટે આવેલો. તો આજે આપણે શ્રીખંડની રેસીપી જોઈએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળશે. સૌપ્રથમ આપણે શ્રીખંડ બનાવવા માટે દહીં બનાવી લઈએ. તો તેના માટે મેં 1 લીટર દૂધને ગરમ કરેલું છે. દૂધને 7 થી 8 મિનિટ સુધી ગરમ કરવાનું છે આપણે. તો આપણે સાઈડમાં પહેલાં થોડું ઠંડુ દૂધ એક બાઉલમાં લઈએ અને તેમાં 1 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીએ. મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ એકદમ ડેરીવાળા જેવું થીક બને છે. અને મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી દઈએ. મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તેને આપણે ધીમે ધીમે દૂધમાં એડ કરીએ અને હવે મિક્સ કરી દઈએ. અને દૂધ પણ સરસ ઉકળી ગયું છે 7 થી 8 મિનિટમાં. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. દૂધ થોડું ઠંડુ થાય પછી તેમાં આપણે દહીં એડ કરીશું. તો હવે આ દૂધ ઠંડુ થઈ ગયું છે, તો તેમાં આપણે દહીં એડ કરીએ. 1.5 ચમચી જેટલું મેં દહીં લીધું છે. અને તેમાં થોડું ઠંડુ દૂધ એડ કરીએ અને મિક્સ કરી લઈએ. દૂધને મેળવવા માટે આપણે આવી જ રીતના જાડું દહીં યુઝ કરવાનું છે. અને હવે આ મિશ્રણને આપણે દૂધમાં એડ કરીએ. અને ફરીવાર મિક્સ કરી લઈએ. તો હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેને ઢાંકણ ઢાંકીને આપણે 7 થી 8 કલાક સુધી સાઈડ પર મૂકીએ. તો હવે 7 થી 8 કલાક થઈ ગયા છે અને આપણું દહીં પણ સરસ રીતે જામી ગયું છે. તો હવે આપણે શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો આ જામેલું દહીં લીધું છે, બદામની કતરણ લીધી છે, કાજુના ટુકડા અને કિસમિસ છે, 1 બાઉલ આપણે દળેલી ખાંડ લીધી છે અને 1 બાઉલ જેટલી આપણે મિક્સ જેલી લીધી છે, એલચી લીધી છે જેનો આપણે પાવડર બનાવીશું. તો હવે આપણે એક આ કોટનનું કપડું લીધું છે અને નીચે આપણે જારી મૂકેલી છે. તો હવે આ જામી ગયેલા દહીંને આપણે આ કોટનના કપડામાં લઈએ. તમે જોઈ શકો છો કે દહીં સરસ રીતે જામી ગયું છે. તો હવે આને ઢાંકણ ઢાંકીને આપણે 7 થી 8 કલાક સુધી રહેવા દેવાનું છે, કે જેથી કરીને તેમાંથી બધું જ પાણી નીતરી જાય દહીંમાંથી અને એક સરસ રીતે મસ્કો તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો કે દહીંમાંથી પાણી નીતરી રહ્યું છે. આપણે આ કપડાને ગાંઠ મારીને નથી મૂકવાનું, આવી જ રીતે મૂકીને ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દઈશું અને તેને 7 થી 8 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ. તો હવે 7 થી 8 કલાક થઈ ગયા છે. તો આપણે દહીં જોઈ લઈએ. તો દહીંનો સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે અને તેમાંથી પાણી પણ બધું જ નીતરી ગયું છે. તો તેને આપણે એક બાઉલમાં લઈએ.
તો આપણું આ શ્રીખંડ માટેનું દહીં રેડી છે અને તેમાં આપણે 1 બાઉલ જેટલી ખાંડ એડ કરીએ. આપણે આ દળેલી ખાંડ લીધેલી છે. અને તેને મિક્સ કરી દઈએ. આવી જ રીતે મિક્સ કરવાથી શ્રીખંડ આપણો એકદમ મલાઈદાર બને છે. તો હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીએ. તો આપણે આ બદામની કતરણ લીધી છે. કાજુના ટુકડા અને દ્રાક્ષ એડ કરીએ હવે. અને મિક્સ જેલી એડ કરીએ. આ બધી જ વસ્તુનો ટેસ્ટ શ્રીખંડમાં ખૂબ જ સરસ આવે છે. અને હવે મિક્સ કરી દઈએ. આ બધી વસ્તુને આપણે ચમચાની મદદથી મિક્સ કરવાની છે. તો હવે આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણે શ્રીખંડને સર્વ કરીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આ વિડીયોની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.